કેવી? માફ કીજીએ. આર્ય સનારી હોય, ભારતીય નારી હોય, એને તો કોઈ દુનિયાના જીવ માથે ખરેખર વિખમ દ્રષ્ટિ, બે દ્રષ્ટિ ન હોવી જોઈએ, બધાના ને પોતાના ને પરાયાને. હે આમ તમે કહો જોઈ ન હકાય, હે આ વહમો છે. તમે કોક જોઈ ના કે એ તો કોક બાવાઓ જોવે, કોક તપસ્વીનીઓ જોવે, કોઈ તપસ્વી જોવે. ગહરાઈમાં જઈએ, થોડા આગે જઈએ, આગે જઈએ, આગે જઈએ. આ દેશના બધા છોકરાઓને અમારે અરુધતી માતા કેટલી કોમનાને હસોતા હતા. हमारे सादिपनी ऋषि और उसकी धर्म पत्नी कृष्ण ना आयो है तो ओलो किशन नहीं आयो, ओलो विद्यार्थी नहीं आयो, सुदामो ना आयो तो ओलो सुदामो साहब विद्यार्थियों ने तड़ी ने हूं तकलीफ है क्या है बोलावी आवो. आज तो अमारे गामडानी माताजी छोकरो भणे छे पछी शुं लेसन कर्युं भणे छे के न भणे पण बचारी पोते डोबा जेवी में शुं करे लोको एनो दोष शुं एमां पोते कांक जाणती होय छोकराने तपासी शके ने. એટલે ભલે મંદિરે જાઓ મારા બાપલા, કઈ ના નથી, કીર્તન ગાઓ, ગોપીઓ થાઓ, કથાઓ કરાવો, દાન દક્ષિણા ખૂબ દો, માણસે બધું કરવું જ જોઈએ, માણસે બીજાને મદદગાર થવું જ જોઈએ, પણ મૂર્ખ ન બનવો જોઈએ. હે વાવીએ તો રણમાં ન વાવીએ, ક્યાંક ધરતીમાં વાવીએ, એવી રીતે કાંક હોવું જોઈએ. એ બધું ભલે કરો, પણ હવે બાદ આવો તે કાંક દીકરી દીકરામાં હરખી દૃષ્ટિ રાખો. આ તમારા હાંગડું ભાઈઓને ગમે એટલા સુધારશો તો કઈ થવાનું નથી. કાંક કવિનો દુવો છે કે બી પરખો કાં ઠાકરા, ભૂમ પરખો ઠાકરા, એમ કરીને કઈક દુવા હોય તો બોલી નાખો. પણ મતલબ એ કહેવાનો છે કે ઘોડું, પુરુષ અને અનાજ એ સારી ધરતી, સારી માતા અને સારી ઘોડીઓ અધવન વગર ન થાય. તાણે હવે આપણે બધા ખેતી કરવા નીકળ્યા છીએ, પ્રભુ પ્રાપ્તિ કરવા નીકળ્યા છીએ. પ્રભુ પ્રાપ્તિના બે જ સાધન, સંન્યાસ ને ગ્રસત. એમાં તમે ગ્રસતનું સાધન લીધું છે. હવે વિચારો એ બરાબર લીધું છે. ઘરમાં એક દીકરીને જો ખરેખર ન્યાય ન મળતો હોય ને એના માથે આપણે ભલે આમ મોઢે ન બોલતા પણ જાણતા નહીં બધા, છતાં બાપે કોઈ દી ન કે આમ શું કરું છું. બાળ તો બે આપણા ખૂનના બે છાંટા છે, આમાં શું ફરક છે? એટલે હવે આપણે આવું જ ધર્મ બધા સમજાઈશું. એટલે મોટે ભાગે કે આ દેશની દીકરીઓને હજી પણ અન્યાયથી બારું ખરેખર નીકળી શક્યું નથી. હજી હું ક્યારેક રેડિયોમાં લોકોની પાસે સાંભળતો હોઉં છું, એની ઈચ્છા સિવાય ખરેખર ગાયઠા ને, પાગલ ને, અપંગ ને, આંધળાને એની ઈચ્છા વિરુદ્ધ પરણવું પડે છે. આ 60 વર્ષના મા બાપ ને નહીં ખબર પડતી હોય કામ કેવો નખરારો છે. ઈ આપણે બારે તો ન કહી શકીએ, પણ આપણને તો ખબર તો હોય કે 60 વર્ષે આ કેવો નખરારો છે. તમને બેને કેવા નખરા કરતા ગમતા હતા તો આ તો વિચારી જવાન દીકરી છે, જવાન દીકરો છે. આ તમે જુગારીમાં બીજું કઈ કર્યું, તમારું જ ભલું કર્યું, કઈ બીજું કર્યું. જમીન જાગીર હોય તો દીકરાને, હે દીકરીનો તો કઈ ભાગે ને. જો કે મને 50 સમાજોમાં દીકરીઓનું ઘણું જ્ઞાન છે, પણ આપણી વાત લાંબી લંબાય છે એટલે અહીંયાથી પાછી વાળું. છતાં જે દીકરીમાં પ્રેમ હોય છે મા બાપને માટે, કુટુંબને માટે, એ કેદીએ દીકરામાં હોતો નથી. અને એ આવા કુટુંબમાં તો ક્યાંથી હોય? વિખમ દ્રષ્ટિ વાળા બાડિયા કે કઈ કાણી દીકરાને જોવે ને દીકરીને જોવે નહીં. મા બાપો ઘણા જોતા હોય, કેમ કરતા હોય, નાના છોકરા ફેરે રહે મોટાને
જોવે નહીં, નાનો હોય એનું કરે બધું, છોકરો એનું રમાડે. એટલે આ બધા છોકરા તો એના જ છે. આ કોણે ભેદ ઉભો કર્યો? એલા હે આ શીખડાયું કોણે? બાપે છોકરો શીખાડ્યો, શીખી ગયો, બાપે શીખડાયું? અહીંયાથી તમે શરૂઆત કરો છો. ધર્મ તો ઈ છે કંઈક જીવને સ્વતંત્રતા આપવી જોઈએ, અને સંસ્કારો દ્વારા આ કામ લ્યો. આ તો હવે 12-15 વર્ષની થાય કે હવે નારે ભાઈ આબરૂ જાય. કોણ જણ લોકોની કેવડી આબરૂ હશે એ મને તો ખબર નથી. સાનો પાપ થાય ને કોઈ આબરૂ નથી કહેતું. આપણે ઘણે બાપ દીકરા કૂતરા વહાયા હોય તો કોઈ કઈ વાંધો નહીં, એ તો બધાનું મટી જાય કે તો પુરુષ છે. અને ઓછી બુદ્ધિની કોકની બેન દીકરીએ જો થાપ ખાધી હોય ને ઠેહ લાગી હોય તો આ સમાજ એને પહેલું અપનાવવું એ સમજ છે, એ ધર્મ છે. એને સુધારવો, એની જિંદગી સફળ કરી દેવાની, આનું નામ ધર્મ છે. આ તમારા પાગલ વેડા ધર્મ નથી. આ તો પ્રકૃતિ છે. ગોથું ક્યારે હારા હારા જ્ઞાની ની ખવડાવી દે. એટલે મારું કહેવાનું કે પુરુષ જાતિ ગમે એટલા કૂતરા વહાવે તો એને વાંધો નહીં. સમાજ આ બધું ક્યારે સમજશે? સ્ત્રી પુરુષ એમાં બધો વાંક સ્ત્રીઓનો જ, એને પ્રાધીન જ રહેવાનું. આ વાત સંસ્કાર સિવાય ઉપર નહીં આવી શકે. આ વાત આપણે સંસ્કારો દ્વારા સુધારી શકીશું. હશે રાખે ને ભાઈ કૂદકા માંગતો શું છે? એ તો થયા કરશે. હવે તમને કીધું તો તું હારે હે નહીં. મેળ હોય ક્યાંથી તમારામાં? આપણે કર્મ કરીએ છીએ વિચારી નથી કરતા. 2 બાળકોમાં વિખમ દ્રષ્ટિ રાખતા આવીએ. હવે ઈ તો પછી આપડા કેવા ધણી ધણિયાની ના વિચાર હોય તો જ આવું બનતો હોય ને, નકર બને જ નહીં. નકર દીકરી દીકરો હરખા જ છે. એ પછી તમે એ કઈ ના થઈ શકો, ન થઈ શકો. તો વર્ણધારમાં વેર વધ્યા વિપત આવે, વાત વાતમાં ધણી ધણિયાણી એક મત નહીં ને નિયા નહીં કોઈ નાતમાં. વર્ણધારમાં વેર વધ્યા ઈર્ષા રહી છે હાથમાં, ભાઈ ભાઈમાં અગ્નિ ભભકે સગો નહીં કોઈ સાથમાં. હા, જે વાત આવી હતી આપણે રામાયણની, એમાં વર્ણન હતું કે ભાઈ શું હોઈ શકે, ભાઈ માટે ભાઈની ફરજ શું છે. એક ભાઈ માટે, પિતા માટે, જેના માટે તમે ફરજ ઉઠાવો તમને ઠેઠ કલ્યાણ સુધી લઈ જાય છે. ભરતજીનો ત્યાગ, ભરતજીની બંધુ ભક્તિ પ્રભુ પ્રાપ્તિ સુધી અમને લઈ ગઈ. કુટુંબનું વર્ણન તો રામાયણમાં છે. તમારું પાત્ર જ્યાં આવતું અહીંયા તમે લઈ લો, એ પાત્રને સમજી લો, પણ ઈ નથી કરવું. ઈ પાત્ર તો નથી લેવાનું. ઈ તો આપણે તો મંદિરે જઈ આવી, આજુબાજુ વાળા દેખે ફલાણા મોટા તો કેટલા વર્ષથી ભક્તિ કરે. વાહ માળ્યો તમારી ભક્તિ. એક દીકરીને ન્યાય નો આપી શીખ્યા એ તમારી ભક્તિ. આ 30-25 વર્ષની મૂળ તો ઈ દીકરી વેચી બાપ ડોટું દેવે બગતો હાલેનાર વાટમાં. આજે સમાજમાં દીકરીઓ વેચાઈ રહી, એના રૂપિયા લઈ લે ઘણા. દીકરી વેચી બાપ ડોટું દેવે બગતો હાલેનાર વાટમાં, પાપના પોટલા બાંધી માથે જાશે ઘોડ નરકના ઘાટમાં. દીકરીને પૈસેથી મોજ મજા કરતા હોય એવા લોકો ધર્મમાં આવીને વાતું કરે. હે, પાછા હટો ધર્મની વાતો પછી કરો, પાછા વરો, થોડુંક સમજો, લાઈનમાં આવો, પછી ધર્મ માથે આવજો વ્યાખ્યા કરવા.
થોડાક લાઈનમાં આવી જાઓ. 2 લાઈન છે ને, એમાં ઓલી લાઈનમાં સડી ગયા છો, ઓલી લાઈનમાં આવતા રહો. રામવારીમાં રાવણવારીમાં મૂકી દો પરી તો. ક્યાં સુધી પહોંચી ગયા છે અહીંયા એવું પણ બને છે કે દીકરીની જિંદગી બગાડીને બાપ પણ પરણતા ભાર્યા છે. અનુભવ્યું છે એટલે કહી રહ્યો છું. એ આદેશની માલિકો તમે વરે કહે છે કે અમને જ ભાંડે છે કે બાવાનો તો કઈ આવ્યો નહીં, તો આ અમારી કોણી આંખ કહેવાય. તો અનીતિના વધ્યા અખાડા, અખાડા વધ્યા બહુ, પણ અનીતિના નહીં. અનીતિના વધ્યા અખાડા આણે હરમ ચાલ્યા હાથમાં. મેત બાવાના મન માનુનીમાં જોર ઘટી ગયા છે માતના. અરે આવા મોટા મોટા આડંબર વાળા લોકો, મોટી મોટી જગ્યાઓ જ્યાં કરોડોના ખર્ચા થતા હોય, અને ધર્મની બાબતમાં જો અંદર ખાને જઈને જુઓ તો અહીંયા એટલો અમારા દેશના લોકો સમજ્યા નથી કે એક પતિ સદાય સતી અને એક પત્ની સદાય સતી. આટલું જો તમે સમજી શક્યા નથી ને હજી તમે ઘણો સમાજ તો ભ્રષ્ટ થવા જાય છે લોકો કને. એના ઉપદેશ ગુપ્ત હોય, ક્યાંય એક માણસને રૂમમાં લઈ જઈને ઉપદેશ કરતા હોય. હરામ નથી ચાલ્યો તો શું ચાલ્યું છે? કઈ ઉપદેશની વાત કોઈ ખાનગીમાં લઈ જવા જેવી હોય છે? કઈ ના સમજો ધર્મમાં તો આટલું તો સમજો કે એક પતિ સદાય સતી ને એક પત્ની સદાય સતી. આટલું તો યાદ રાખજો, બીજું કઈ ન આવે તો. એમાં કઈ બીજા કોઈ વાત કરે તો એ દૂતાઓથી ભાગ છૂટવું. જબર આડંબરો દેખાય તમને, અબજોના ખર્ચા દેખાય, પણ અંદર જઈને ઘૂસો તો એમાં તમને પશ્ચાતાપથી આઘાતથી બીજું કઈ પામવાના નથી. માટે સમાજે સમજવો જોઈએ કે જે વાસના માટે આપણે દોડી રહ્યા છીએ એને એક દી ભૂલવું પડશે, તેથી જ મોક્ષ છે. પ્રભુ તેથી જ આપણા સામું જોશે, નકર નથી જોવાના. આ લગ્ન સુખ ભોગવી રહ્યા છે એ શાના માટે ભોગવી રહ્યા છે એને ભૂલી જવાનો છે, સંતોષ કરી લેવાનો છે. પછી મન પાસે ન જાય, એને અનુભવ કરાવીને પાછું વારી લેવાનું છે. એને કોટે બાંધવાનું નથી. નકા આ કેક જિંદગી આપશે, કેક આપ્યું અત્યારે ઠીક માણે ત્યાં, પણ કૂતરા ને ભૂંડળા ને ગધાડા ને ત્યાં ત્યારે હું એ વારો છે. માટે આને સંતોષથી, અને હું તો કહું જેના માથે ભગવાનની દયા કરી હોય ને એનો તો દયા કહેવાય. હા, પણ લોકોને કેવા પ્રકારની માયા વર્ગી છે. લોકો પોતાના આત્માનું કલ્યાણ નથી કરી શકતા, પણ બીજા આત્મા માટે રોવે છે. ઘણા દંપતીઓને સંતાનો ન હોય તો એ રોતા હોય ને એ પાણા એટલા પીર કરતા. એટલા દયા કરી તમારે લગ્ન સુખે મળ્યું, અને ભાઈ સાહેબ પ્રભુ પ્રાપ્તિનું કોઈ આડું નહીં. 2 જણા કમાઓ, એટલું ખાવાનું કરો, વજન પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે. અમારા ઋષિ મુનિઓ આજ કરતા હતા, બીજું શું કરતા હતા? તો એમાં તો વરે કેટલાય મેણા ટોણા લોકો વરે કેટલાય દુખી થતા હોય. આ સમજણ નથી, બિલકુલ સમજ